જય ખુખાર મેરડીમાં સાચી ભક્તિ કોને કહેવાય તે વાત ઉપર ખુખાર મેરડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1 માં જોશું. જય ખુખાર મેરડીમાં. મોટું હોય કે નાનું હોય પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો નહીં જોવો નહીં જોવો. લખી રાખજો કે માં સાચી ભક્તિ એટલે શું. મેં ગયા રવિવાર વાત કરી હતી ને કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરો, અગરબત્તી કરો, ચાલો કરો, હાર પહેરાવો, શ્રીફળ વધેરો, નિવેશ કરો, આને ભક્તિ માનો તમે. કે હું કહું ભક્તિ કરજે દીકરા. માં હા માડી ભક્તિ તું બે ટાઈમ કરું છું, હવાર હોત બે દીવા કરું છું. એ દીવા નહીં, એ ભક્તિ ના કહેવાય. દીવા એ ભક્તિ કહેવાય ના. એ ભક્તિ કરવાનું એક સાધન છે. પેલા રવિવાર કીધું તું ને, એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે. દીવો કરો તો મનની સ્થિરતા થાય, અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય, ગુગળનું ધૂપ કરો, કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય, નકારાત્મક ઉર્જા નાશ થાય, જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય, આનંદ મહેસૂસ થાય, આમ શુદ્ધતા મહેસૂસ થાય. એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ, એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે. એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે. કોઈને ખબર છે આવી? પહેલી વાર વાપર્યું ને આવું તો સારું. માતા વાત સાચી, હવે તો પહેલી વાર જ વાપર્યું આવું. કે પણ ખરેખરમાં ભક્તિ દીવા બત્તી એ ભક્તિ નહીં, એ સાધન જ છે. હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે, તમારી માની જ યાદ આયા કરે, જો જુઓ તો તમારી માં દેખાય, મારા રોમ દેખાય, એવી દ્રષ્ટિ થઈ જાય, તમારું મન તૈયાર થઈ જાય ને એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ, ભગવાન માતાજી રાજી રહેશે. પેલાના ગઈડ્યા કરતા આવું. આજ તો તમે ચોખ્ખા દીવા ચોખ્ખા ઘીના કરો છો તોય હોમું નહીં જોતી. બોલ છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના. 6 મહિના દીવા અખંડ કર્યા, ચો જઈ તું. માતા કે તે દીવા જ કર્યા તો મારી ભક્તિ કરી. ખાલી દીવા જ કર્યા ને, ભક્તિ ક્યાં કરી? ભક્તિ તો પ્રેમ કહેવાય. રોજ કહું છું તમને, એના વગર ચાલે નહીં. બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય, રાત ના જાય. મહાકાળીને જોયા વગર, એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે. એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં. દુનિયામાં ફરીને આવો, 4 ધામની યાત્રા કરીને આવો. આ વાત સત્ય કહીશ. 4 ધામની યાત્રા જેને કરી હશે ને એને પૂછી લેજો. 4 ધામની યાત્રા કરીને આવો માણસ, ફરી ફરીને આખું અઠવાડિયું 10 દાડા 15 દાડા સુધી, પણ છેલ્લે 10 દાડે 15 દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં? 4 ધામની યાત્રામાં ચોય હાસ ના લાગી. હાસ જેવો પગ ઉમરો ચડ્યો નહીં, હાશ કે આ શું ખોટું? તમે નહીં, તમારી આત્મા બોલી જાય હાશ એમ. તો હાસ તમારા ઘેર જ છે, ચોઈસ છે. તમે હાસ તો બહાર ખોરો. અંબાજી ને પાવાગઢ ને દ્વારકા ને કાશી ને મથુરા ને રામેશ્વર ને આ બધે તમે હાસ ખોરવા થાવ, પછી છેલ્લે ઘેર આવીને જ હાસ થાય. એટલે હાસ ઘેર આવીને થતી હોય ને તો તમારી માં છે ને ઘેર દીવા બેઠેલી, એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે. જગતના દુનિયાના મંદિરો નહીં લાગે. આ શું ખોટું? પણ અને તમને હાસની જ ભૂખ છે. શેની? અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે તો બોલો માણસ કહી ના શકે. મારી મરદ નહીં ખબર, સારું હું ચમ આવું છું તારા પારે, નહીં જ ખબર હોય. ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે. અમુક કે અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે, અમારો છોકરો અમારું કયું માનતો નહીં, અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં, મારો છોકરો દારૂ પીવે, એવું ગમે તે અરજીઓ લઈને આવો. બરોબર, પણ હું અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે, તમે ભૂલી જાય. અરે મારી ચમ આવ્યો હું, ખબર જ નહીં. અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોતી. પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મા જોખો તો ખરા, અંતર જુઓ તો ખરા અંદર
કે તમારે શેની ભૂખ છે? તો કે મારી પૈસા આવી જાય તમે સુખી. કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે, બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં, પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો ને, ધારો કે પૈસાને તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો. પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈને એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે ને? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ હારી મળશે. આમ કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મરતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, હાચવજો એકબીજાને, ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે. અને એવા છેલ્લે ટાઈમે છે ને, એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેતો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ રૂપિયા આવી જાય ડોહા કે હા 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 હા, આનંદ થાય. એ પૈસા એને ખબર છે કે હું વાપરવાનો, હવે હું લઈને જવાનો, પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો, ખાસ પૈસા આયા. એટલે ખરેખરમાં એ પૈસાની ભૂખ નહીં, એ પૈસા આવવાથી એને જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય માણસ. હું મેલેડી આવું કહું છું, ભૂખ આનંદની જ હોય ને. તમને માન સન્માન જોતું નહીં, માન સન્માનની કોઈ ભૂખ નહીં, પણ કોઈ આવકારો વાળા આવો ભાઈ ચા બા પીઓ, એટલે એ આવકારો વાળ્યો એની પાછળ તમને આનંદ લાગ્યો, હાશ મને આવકારો વાળ્યો, એટલે ભૂખ તમને માન સન્માનની નહીં. સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે, પણ છતાંય સોનું પહેરે અને બધા આજુબાજુ વાહ કરતા હોય, હા જબરો સોના દાગીના પહેરાય, એટલે લોકો વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવાય કે જો બધા મારી વાહ કરે. એ ખરેખર સોનાની ભૂખ નહીં, તમને આનંદની ભૂખ છે. તમારું શરીર છે આ સ્થૂળ શરીર, એને જ ભૂખ છે એની ખાવાની, અને તમારી અંદર જે આત્મા છે ને એ હંમેશા આનંદની ભૂખી હોય, પરમાનંદની ભૂખી હોય. એ મારા રોમના નોમમાં છે, હું મેલેડી આવું કહું. એટલે તો બધી વસ્તુ પાછળ દોડો છો, પણ જે આનંદની પરમાનંદની જે ભૂખ છે, આત્માની જે ભૂખ છે, એના કલ્યાણ માટે તો કશું તમે વિચારો છો ખરા? કે ચો મારી આત્મા તો ચો જોઈ કોઈ દાડો. તમે તમારી આત્મા અલગ વસ્તુ છે તો ખબર છે, દેખાતી નહીં. જેમ હું માતા દેખાઉં છું એવી રીતે તમારા અંદર બેઠેલો જીવ, પરમાત્મા રૂપી જીવ, એ દેખાય છે? નહીં દેખાતો ને. પણ માણસ મરી જાય તો શું કે ફલાણા મગનભાઈ મરી ગયા, જતા રહ્યા, તો મગનભાઈ તો અહીં પડ્યા છે, ઉપર જતું કોણ રહ્યું? જતું રહ્યું કોક હોવું જોઈએ. એ દેખાતી નહીં આત્મા, પણ મહેસૂસ અનુભવ થાય છે. કોક કે મગન દાદા મરી ગયા, મગન દાદા લાશ તો અહીં, શરીર તો અહીં પડ્યું હોય કે મગન દાદા જતા રહ્યા, ભાઈ ઓફ થઈ ગયા, ભગવાનના ઘેર ગયા. પાછા એવું લખે ભગવાન એમની આત્માને શાંતિ આલજો. આવું બધું લખો છે ખરા, પણ આત્મા છે એવું કંઈક તમને અનુભવ થતો તમે જાણો છો પણ માનતા, પણ ખરેખરમાં તમારી અંદર જે જીવ છે ને એ આત્મા સજ, અને આત્માનો અને તમારી માતાનો સંબંધ છે. તમારા શરીરથી કોઈ લેવા દેવા નહીં, લખજો. પણ આત્માની ભૂખ શું છે? આનંદ. પણ એ આનંદ ચો ખોરો છો તમે? પૈસામાં, બંગલામાં, ગાડીમાં, દાગીનામાં, મોન સન્માનમાં, એ બધે આનંદ ખોરવા જાવ છો. પણ તોય મળે છે? પૈસા આવી જાય છે તોય સુખ મળે, આનંદ થાય છે? કરોડપતિ ન હું તો કહું, અજબોપતિ માણસ થઈ જાય, પણ છતાંય એને પૂછી આવજો, ભાઈ તને સુખ ખરું આટલા પૈસા?
શું કરવાનું? આટલા કરોડો રૂપિયા છે પણ જીવનમાં કે આનંદ નહીં, મજા નહીં, શું કરવાનું? એટલે આનંદ વગર માણસને ગમે. એ આનંદ છે ને ભક્તિમાં મળશે, અને એવો મળશે, એવો પરમાનંદ મળશે ને એ ભક્તિ એક વખત લાગી જાય ને, જેમ મીરાબાઈ, જોજો મીરાબાઈની ભક્તિ વાપરી છે ને કથા એની, કે કૃષ્ણમાં બસ મારો કાનો મારો કૃષ્ણ, આખો દાડો એના ભજન ગયા કરે, એને જ જોયા કરે, એનું પતિનું ધ્યાન ના રાખે, એના સાસુ સસરાનું ધ્યાન ના હાલે, કોઈનું નહીં, બસ એના કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ દેખાય. છેલ્લે આખી એનું પરિવાર એની પર તૂટી પડ્યું, એને ઝેર આલીને મારવાની કોશિશ કરી, છતાં એને બસ કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય. દુનિયાએ એમ ઝાકારો આપી દીધો કે હવે સમાજ બહાર કાઢી મેલો, આ તો આપણા કુળની આબરૂ કાઢશે, એમ કરીને એને ધક્કો મારીને બહાર કાઢી નાખી. પણ એ કૃષ્ણને ભૂલી બસ કૃષ્ણનું ભજન જ કરી રાખ્યું, ભજન જ કરી રાખ્યું. પણ છેલ્લે જો આજે એની અમર ગાથા લખાઈ જઈ કે મીરા કૃષ્ણમાં સમાહિત થઈ જાય, એનો પ્રેમ કહેવાય, એનો ભક્તિ કહેવાય. આજ ખાલી મીરાને જ ઓળખાશે ને દુનિયા. મીરાના પપ્પા કોણ હતું કોઈને ખબર છે? ચમ નહીં ખબર? એ મીરાની કીર્તિ મળી આને, ચમ ભગવાનમાં સમાહિત થઈ જાય. એવી રીતે તમે આજે ભક્તિ કરો અને સાચી ભક્તિ પ્રેમ રાખો ને તમારી મા પ્રત્યે, તો આ જન્મમાં તો મળશે, પણ આવનારી તમારી પેઢીઓ હશે ને તો તમારી મા તમારા નામથી ઓળખાશે, ફલાણા ડોહાની મેલડી, ફલાણા દાદાની મેલડી. આ શું ખોટું? ભલે નોમના ના રાખો કઈ નહીં, પણ આ જરૂરી છે. સુખ શું છે સમજાવું છું. પૈસામાં સુખ નહીં, ગાડીમાં નહીં, બંગલામાં નહીં, તમને આનંદ જ જોઈએ. આ મારા સાનિધ્ય મને જોઈને કેવો આનંદ આવે. હું ચો પૈસા આલું છું? હું તો એવું નહીં કહેતી કે ભાઈ આવજો તમારા દુઃખ મટાડી આલીશ. કોઈને કીધું? આવજો ભાઈ બધાને સારું કરી આલીશ. કોઈને કીધું? છતાંય આવો છો. ચમ મને જોઈને આનંદ થાય છે, તાપ નહીં લાગતો. જો આ ભક્તિ કહેવાય. બસ માં તને જોઈને ખબર નહીં બધું ભૂલી જાય, આનંદ થાય છે, તને જોયા વગર ગમતું નહીં. આ ભક્તિ કહેવાય છે. જેમ તમને મને જોયા વગર ગમે ને એમ મને તે તમને જોયા વગર ગમે. એટલે આ મગજમાં ફિટ રાખશો તો જીવનમાં તમારા જ કામમાં આવશે. લગન મારે તો શું છે, આવો તમને બતાવી દઉં કે આ નડે છે, પેલું નડે છે, પેલું નડે છે, એમ કરીને તમે ઘેર જઈને વ્યવહાર કરશો, સારું થશે તો આવશો ફરી, નકર નહીં આવો. પણ આ તો બહુ સુધીની વાતો કરી નાખું. ઓળખો, ભગવાન માતાજી મરી નહીં ગયા સજ, પણ તમારે જ્ઞાનની જરૂર છે, સમજની જરૂર છે. જો સમજ હશે ને તો કહે છે કે માતાજી અત્યારે રૂબરૂ આવે કાળા કળિયુગમાં, તો હા હું મેલડી એવું કઉ છું, કોઈ ભક્ત એવી ભક્તિ કરી જો ને મારા અનાદ રૂપ લઈને રૂબરૂ આવું મળવા. રામ ભગવાન રૂબરૂ આવો તો હા એવી ભક્તિ કરી જો, એવો પોકાર રાખો, બસ માં તું જોઈએ મારે બીજું કશું જ નહીં જોતું. મારું પરિવારની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં. ભલે તમે ચિંતા રાખો પણ ખાલી સમર્પણ ભાવ તમારી માં આલો ને તો તમારી ચિંતા, જે તે ચિંતા તમારી હશે ને એ તમારી માં પૂરું કરી આલશે. તમારી માને ખબર છે કે એના દીકરો છે મારો, તેના પરિવાર કુટુંબ છે, એનું ભરણ પોષણ કરવું, એનું કર્તવ્ય પાલન કરવું એનું ધર્મ છે, તો તમારી માં છે ને એવા આશીર્વાદ આલશે ને કે તમે ખાલી 10,000 કમાતા છો મહિને, કેટલા 10,000, પણ તમારી માં ઘરમાં 11 સભ્ય રહેતા હશે ને તો 11 સભ્યોનું પૂરું તમારી માં કર્યા છે, ખબર નહીં પડે. આ શું ખોટું? અને અનુભવ કર્યો જ હશે. મારા સાનિધ્યમ કેવું થાય છે, જો પ્રસાદી બનાવે છે તો કે સેવકો કહેતા હતા ને ગયા રવિવાર, મારી કેમનું થાય છે અમને ખબર જ નહીં પડે. ખૂટવા આવે કોક મેલી જાય, ખૂટવા આવે કોક મેલી જાય. તો વિચાર હું હોય તો અહીં પ્રવચન કરતી હોય તો રસોડામાં ધ્યાન આલતી હોય, તો મારે કેટલી બાજુ ફરવાનું હોય છે. પણ આ મારી એક અલૌકિક શક્તિ છે જે દેખાયા વગરની કાર્ય કરી જાય. એવી રીતે ક્યાંક ને ક્યાંક વાતે તમારી માં કામ કરે જ છે. એટલે એના મેણા માર્યા વગર એની ભક્તિ માગજો. બસ શું માગજો? પૈસા દુઃખ પડે ને, દુઃખ છતાં એમ કે માં ભલે મને વિશ્વાસ છે અત્યારે દુઃખ પડતું,
પણ મારી ખુખાર મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે ને, માં વિશ્વાસ છે કે એક દાડો બનાવશે, એક દાડો તો હારો લાવશે જ. અને ધીરજ રાખજો, ધીરજ. એવો દાડો લાવીશ ને કે માં તરત યાદ આવશે એ દાડા કે માં કદાચ એક દાડો એવો સમયગાળો હતો કે માં અમારી જોડે ચપ્પલ પહેરવાના નતા, પણ માં તારી દયાથી લીલી વાડીઓ ને ગાડીઓ ને બધું અમારા ઘેર આંગણે છે. જેને ભક્તિનો સાચો માર્ગ લાગ્યો હોય ને, ચડ્યા હોય ને સાચા માર્ગ ઉપર, એને દેવ ચપ્પલ લઈને રવા દે. મારા દીકરાને નતા રવા દીધા. તો એના ચપ્પલ હોય કે ના હોય, પેલી ચોપ ચેવી મારીને ફરો તમે, ચપ્પલ તૂટી જાય તો તમારો દીકરો આમ ચોપ મારીને ફરે, એને ઘેર કહે નહીં કે મારા ચપ્પલ તૂટી ગયા છે. છતાંય મારી એટલી ભક્તિ કરે, એટલી જેમ ભક્તિ કરે એમ તકલીફો વધે, જેમ ભક્તિ કરે એમ તકલીફો વધે, જેમ દીવા કરે એમ તકલીફો વધે. પણ એ તકલીફો બાજુ ધોન જ ના હાલે. એટલો મારા મોહી જોતો ને, બસ હું મેલડી જ દેખાઉં, હું મેલડી જ દેખાઉં. એટલે એને દુઃખ પડતું છતાં એને મહેસૂસ મેં મેલડી એને થવા દીધું. અને 2 વર્ષ ખાલી કાઠી પરીક્ષા કરી લીધી અને એક દાડો પ્રસન્ન થઈને બોલી કે દીકરા જા, જગતમાં તારું નામ કદાચ મારા નામની આગળ ના લગાવડાવું તો મેલડી મટી જવું. જૂના વિડીયો જોજો, જોયા હશે અને ખબર હશે. એ તો સારું છે. પહેલા તો પાછળથી કેમેરા ચાલુ કર્યા ઉતારવાનું, તો પહેલેથી ઉતાર્યું હોત ને તો આ બધું મેં પહેલેથી ભોકેલું છે કે આવું બનશે. કે 5 નહીં પણ 50,000 માણસ વચ્ચે ધૂણીશ, પણ આજ 50,000 છે પણ 1 લાખ માણસ વચ્ચે ના થોડું કોળા ખુખાર મેલડી મટી ગયો. એટલે મારા દીકરાને વાત કરીને એક પ્રેરણા પૂરું છું તમારી અંદર. હિંમત નહીં હારવી ક્યારેય. દેવ ઉપરથી ભરોસો, તૂટવા આવે ને દુઃખ પડી જાય તોય નહીં તોડવાનો. તૂટતો હોય તેને પ્રાર્થના કરો કે માં તારા પરથી ભરોસો તૂટે છો, ધોન રાખજે, પછી કાલ કહેતી નહીં, એના જ માથે ના પડો. માં મન નહીં લાગતું તારા જોવાનું, હું તારો દીકરો છું, મારું મન લગાડવું તારું કામ છે. મન નહીં લાગતું એમ કરી નિરાશ નહીં થવાનું. માં મન નહીં લાગતું, આરસ બહુ તારી ભક્તિ નહીં થતી, એના માથે પડો, તમારી જ કુળદેવીના માથે પડો. માં મન નહીં લાગતું તે તારા જોવાનું. તું મારું મન શુદ્ધ કર, હું તો ખરાબ છું જ, પણ તારું કામ છે. લે તારા શરણે આવ્યો તો તું મન ચોખ્ખો કર, નવડાઈ ધોવડાઈ તો તમારી માં નવડાઈ ધોવડાઈ ચોખ્ખો કરી આલ છે. ભક્તિ કરવા લાયક. પણ એને હોપી દો, હું પણ ના રાખશો, એને બધું હોપી દો કે તું કરે ખરું. આ શું ખોટું? પછી આ તો કાલ માતાને દીવો કર્યો, બીજે દાડ કદાચ બાઇક લઈને પડ્યો ને છોલાઈ જાય ને માતાને મેણો મારે એવાનું કામ નહીં. પગ છોલાઈ જાય ને તો કે હા છે માં ચોક મેં કોઈ ગુનો કર્યો હશે, મારી કોઈ ગલતી હશે, માં એમાં તારો કોઈ દોષ નહીં. કોક પડી જાય ને તો માતાને કે માં તું બેઠી પડી જા, એટલે બચાયા એમ કે નકર હાડકું બાડકું ભાગી ગયું હતો. અમુક કે એક્સિડન્ટ થયો, આ એક્સિડન્ટ કેમ થયો હોતો, અલે એક્સિડન્ટ થયો ભલે થયો પણ બચાયા મોટી વાત છે. ઘટનાઓ તો કોના જીવનમાં નહીં બનતી, બધાના જીવનમાં બને. મારો દીકરો 3 વાર પડેલો પહેલા, જ્યારે હું માતા મારી ઓળખ નથી, મારી વસ્તી મને પૂછતી નથી, તારે પૂછી જો આટલા એક્સિડન્ટ માંથી બચાયેલા છે. આ મોત આટલી નજીક હોય પણ મેં વાર વાંકો નહીં થવા દીધો. એવી રીતે તમારી અંદર આવી ઘટનાઓ બની હશે, પણ તમારી માએ તે એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારો બચાવ કર્યો છે કે નહીં? તેના મોટી કૃપા કરી. છતાં કે માં ત્યાં શું આલ્યું, વડા ચોપડો કાઢશે ને હિસાબનો, તો નહીં ચૂકવી શકો ઋણ એનું, ચૂકવી શકશો? એવું કઈ બતાવો તમે માતા, ત્યાં શું આલ્યું મન, આટલો બધા દીવા કર્યા, મારી હઈ જશે તરત જા હેડ, તું તો આખો દાડો માગ જ કરે. કે નાનો દીકરો હોય અને એને રોક માં મમ્મી મને આઈસ્ક્રીમ ખાઓ, તેને માં લઈ આલે આઈસ્ક્રીમ. હજુ આઈસ્ક્રીમ હજુ અડધો પત્યો ના હોય, અડધો ખાધો ના હોય, તરત શું કે મમ્મી ફુગ્ગો લે આવો, એટલે આઈસ્ક્રીમ તો ખા પેલા. ફુગ્ગો લઈ આલ્યો તરત, એ ફુગ્ગો રમ્યો ના હોય હરખો, અને કોકનું રમકડું જોયું, મમ્મી મારે પેલું રમકડું લાવું, ત્યારે મમ્મી એક રમકડું લઈ આલે. પછી એ રમકડું રમતા રમતા પાસે કોક બોલ બેટ લઈને આવ્યું, તો પછી એનું જોયું કે મમ્મી હવે આ જોઈએ, તેની માં 2 વરગાડે, સોની મોની આખો દાર રડ રડ કરે. આ તમારી એવું જ છે.
આઈસ્ક્રીમ માંગો ને આલુ ને હજુ આઈસ્ક્રીમ હજુ અડધો ખાધો ના હોય તો લાગી કે મમ્મી ફૂગવો જોઈએ ચોથી હાલે માતાઓ કંટાળક નહીં કારો માગ માગ જ કરે તો નરું હા શું ખોટું આ દાખલો આલું છું પણ માગો જ નહીં આઈસ્ક્રીમ આલુ કે ગમે તે આલુ તમારે એની કોઈ ભૂખ જ ના હોય અને બસ એ દીકરો રોતો હોય બસ માં માં મમ્મી મમ્મી કરતો હોય તેની માં આઈસ્ક્રીમ આલે ને તોય નાખી દે ફુગ્ગો આલે તોય નાખી દે રમકડું આલે તોય નાખી દે પણ છેલ્લે માન ખબર પડી જાય હારો આ કોમ નહીં કરવા દે લાય અને જોડે બેહીને કોમ કરું એટલે જોડે બેહી દીકરાને કે દીકરીને નાના બાળને જોડે બેહાડી અને વાહન ગહક કપડા ધોવે આ શું ખોટું એવી રીતે માની ભૂખ રાખો કે માં માર તો તારો ખોડો જોઈએ માં મારે નહીં જોતી ગાડી બંગલા કશું માં મારા મારી માં જોઈએ છે તો માં છે ને તેડી તેડીને ફરશે કે હેડ દીકરા તને જગતમાં હું તેડીને ફરું અને માં જેને તેડીને ફરે અને જગતમાં કોની બાપની તાકાત છે બાર ઓકો કરી જાય કોઈ નાના દીકરાની કોઈ માં હોય અને દીકરો ગમે તેનું કોકનું માથું ફોડી નહીં આવ્યો હોય પણ એને માના ખોરામાં હોય તો કોઈ મારવા દે ખરી એનો વાંક હોય ને એના દીકરાનો તોય ઉપરાડું લે તારા છોકરાનો વાંક છે મારા દીકરાનો નહીં ભલે એને માથું ફોડી નાખ્યું એનો માં કહેવાય એવી રીતે ગમે તેવા કર્મો હોય ગમે તેવા દેવ હોય નડવા વાળા તમે ગુનો કર્યો હોય નડતા હોય પણ તમે તમારી માના ખોરામ હોય ને તો તમારું ઉપરાડું લઉં એ મેલડી ઉપરાડું લઉં મારો ભગવાન કે ને તો એનું ના વાપરું જોયું છે ને પેલા ઇતિહાસો વાપર્યું છે કે પેલા રાક્ષસો શક્તિ માંગતા તો એ કોની જોડથી માંગતા ભગવાન માતાજી જોડથી જ કોઈ રાક્ષસ હોય મહાકાળીની ઉપાસના કરે એક ધારી તપસ્યા કરે એમને ભક્તિ ભાવ નતું આવડતું રાક્ષસો શું ભક્તિ ભાવ કરતા આવડે એમનો ભાવ જાગે પણ એ હટ કરે હટ એટલે રિહાય હમણાં કેવું કીધું છોકરો રિહાય મારા પેલું જોઈએ મારા આઈસ્ક્રીમ ખાવ એવું રીતે દાનવો પેલા રિહાતા રિહાય એટલે હટ ચાલે તું ના આવું ને તો મારું ડોકું કાપી નાખ દઉં તું જો લગીન ના આવું તો લગીન મારું લોહી તને આલું એમ કરી કરીને હાથે કરીને પોતાના શરીર પર ઈજા કરી અને ગળા કાપી કાપીને હવનમાં મિલન મહાકાળીને પ્રસન્ન કરે અને માતાને મજબૂર થઈને આવવું પડે કારો હું નહીં જાઉં ને તો આખું એનું શરીર કાપી કાપીને મને અર્પણ કરી દેશે મારાથી જોવાશે એટલે એવી હટ કરીને બોલાવે માતા પરણે જાય કે લાય યાર જે માગે આને હાલ દેવું પડશે અને એ રાક્ષસ માગે કે મને કોઈ દુનિયામાં કોઈ મારી ના હકે એવું મને વરદાન આલો તો એવું માતા આપી દે વરદાન આપી દેતી ને પણ જોવાય નહીં કે વરદાનનો ખોટો ઉપયોગ કરશે કે નહીં એને ચેતવણી આલે ભાઈ ખોટો ઉપયોગ ના કરતો છતાં એ રાક્ષસને વરદાન આપી દે પણ એ રાક્ષસ તોય એ માને ના ભૂલતો હોય તો મહાકાળી માતા એક રાક્ષસ હાથર શંકર ભગવાન જો લડી હતી જોજો ઇતિહાસ જોયું હશે શંકરના મહાકાળી લડ્યા હતા ખબર છે પગ આવી ગયો તો શંકર ભગવાન નીચે હતા ને પગ આવી ગયો તો મહાકાળીનો જીવડો બહાર નીકળી ગયો તો એ સૌ એક રાક્ષસ હાથર જ લડી તો વિચારો તમે રાક્ષસ જેવા છો ને પણ પોતાની માના થઈ જાઓ બસ ગમે તેવા પાપીલા રહ્યા ને પણ તમારી માના ખોરામાં છો કોઈના બાપની તાકાત નહીં તમને વાગરી કરી જાય કોઈના બાપની તાકાત નહીં તમને કોઈ નડી જાય કોઈના બાપની તાકાત નહીં યમરાજે આવ્યો હોય ને તો તમારી માની ઓખો જોઈને એમ કે યમરાજે એમ કે તમે કહો તારા આવીશ બસ આ પ્રેમ કહેવાય પણ તમને તો શું કહો આઈસ્ક્રીમ જોઈએ છે રમકડું જોઈએ છે સાયકલ જોઈએ છે શું હાલું કહો હાલ દો લો ગાડી તો કે મારી એક ગાડી લઈ આલ લાયા લો હમણાં મસ્ત ગાડી લાવે લે ગાડી આવી જાય એટલે એનાથી કોઈક હારી જુઓ ને કોઈક ગાડી હા અરે આના કરતા લાવ્યો તો સારું હજુ 6 મહિના ફેરવી ના હોય ને એનો મોહ તરત બદલાઈ જ ગયો અરે આ ગાડી લાવ્યો તો ફરી માતા પાછી એ ચાલુ મારી હવે આ ગાડી વેચી મારું હવે હું બીજી ગાડી લાવું કૃપા કરજે તારી માનતા રાખું છું હું શું કહું જો આને હાલવાનું છે કશું હલાયવાને પછી સંતુષ્ટ જ નહીં જીવનમાં જે હાલ્યું સંતુષ્ટિ હોવું જોઈએ જીવનમાં સુખી કોણ જેને જે વસ્તુ પ્રાપ્ત છે એની સંતુષ્ટિ હોય એ માણસ સુખી